નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.3ની અંદર પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 4 છે, પૂર્ણાંક સંખ્યા ABની 5 જોડ લખો જેથી A ભાગ્યા B બરાબર -3 થાય. આવી એક જોડ 6 - 2 છે, કારણ કે 6 ભાગ્યા -2 કરીશું ત્યારે જવાબ આપણને મળશે -3. આ પ્રશ્ન શું કહેવા માંગે છે? એટલે કે આપણે A અને B એવી પૂર્ણાંક સંખ્યા ગોતવાની છે જેથી હું Aને જો B વડે ભાગું તો મને જવાબ કેટલો મળવો જોઈએ? -3 મળવો જોઈએ. અહીં એક જોડ પણ આપી છે, જુઓ 6 અને -2. કેમ? કારણ કે 6ને જો -2 વડે ભાગીશું તેનો જવાબ કેટલો આવશે? -3. તો આવી આપણે 5 જોડ લખવાની છે. તો આપણે જુઓ લખી દઈએ. જવાબ પહેલી જોડ તો કંઈક આ પ્રકારે બનાવી શકાય કે -3ને જો હું 1 વડે ભાગીશ તો આપણને જવાબ કેટલો મળશે? -3. કારણ કે કોઈ પણ સંખ્યાને જ્યારે 1 વડે ભાગવામાં આવે ત્યારે જવાબ હંમેશા શું આવે? તે જ સંખ્યા. એટલે આ પ્રથમ જોડ કઈ બની? તો પ્રથમ જોડ બની -3 અને 1. ત્યારબાદ બીજી નંબરની છે 3 ભાગ્યા -1. હવે 3ને જો -1 વડે ભાગીશું તો પણ જવાબ શું આવશે? -3 જ આવશે. તો બીજી જોડ છે 3 અને -1. ત્યારબાદ કરીએ -9 ભાગ્યા 3. તો 3 તરી 9 થઈ જશે એટલે 3 જવાબ આવશે. અને અહીં એક માઇનસ છે તે આવી જશે -3. એટલે આ જોડ થઈ -9 અને 3. ત્યારબાદ -9ના 9 કરી દીધા અને 3ના -3 કરી દીધા, જેથી શું થશે કે 3 તરી 9 તો થશે જ અને નીચે પણ માઇનસ આવશે એટલે જવાબમાં આવશે -3. એટલે ચોથી જોડ બની 9 અને -3. ત્યારબાદ જોડ બનાવી -12 અને 4, જેથી 4 તરી 12 થશે અને માઇનસ લાગી જશે એટલે આનો પણ જવાબ આવશે -3. તો આ જોડ છે -12 અને 4. આવી તમે બીજી કેટલીય જોડો બનાવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 10°C છે. જો એ 2°C પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0થી નીચે 8°C હોય? મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો આપણે જોઈએ જવાબ. આપણને જુઓ શું આપ્યું છે? એક તો સમય આપ્યો છે અને બીજું તાપમાન આપ્યું છે. શું કીધું છે? કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 10°C છે. તો મેં અહીં લખ્યું છે, જુઓ આ શરૂઆત થાય છે બપોરથી. ક્યાંથી થાય છે? બપોર. તો બપોરના જ્યારે 12 વાગે છે ત્યારે તાપમાન કેટલું છે? 10°C. તો આટલે લખી દઈએ 10°C. બરોબર છે. હવે આગળ જોઈએ. હવે આપણને એવું કીધું છે, જો એ 2° પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય, એટલે કે હવે આ તાપમાન ઓછું થાય છે. કેટલું ઓછું થાય છે? તો કે દર કલાકે 2°C. જો 12 વાગે 10° હોય તો હવે 1 કલાક પછી આમાંથી કેટલું ઓછું થશે? 2° ઓછું થશે. તો 10માંથી 2 જાય તો કેટલા આવશે? 8°C. એટલે 1 વાગ્યાનું તાપમાન કેટલું હશે? 8°C. પછી 2 વાગે તો કે 6°C. પછી 3 વાગે 4°C. પછી 4 વાગે 2°C. અને 5 વાગે કેટલું થઈ જશે? તો કે 2માંથી 2 જાય એટલે થઈ જશે 0°C. ત્યારબાદ હજુ સમજવા જેવી બાબત એ છે કે જો 5 વાગે 0°C થાય તો 6 વાગે કેટલું થશે? તો કે 0 -2. તો 0 - 2 કેટલા મળશે? તો કે -2°C. ત્યારબાદ 7 વાગે તો કે -2 હતા એમાંથી પાછા -2 કરવાના, તો 2 ને 2 થઈ જશે 4 અને આગળ આવી જશે માઇનસ, તો -4°C. આવી રીતે પછી -6°C, -8°C,
-10 अंश सेल्सियस। ત્યારબાદ 11 વાગે કેટલું થશે તો કે -12 अंश सेल्सियस અને 12 વાગે થશે -14 अंश सेल्सियस। હવે આપણને પ્રશ્નમાં એવું કીધું છે કયા સમયે તાપમાન 0 થી નીચે 8 अंश सेल्सियस હોય। હવે જુઓ આ છે 0 તો 0 થી નીચે 8 अंश सेल्सियस ક્યાં છે? જુઓ 0 થી આ બધું ઉપર છે જ્યારે આ બાજુ નીચે છે તો નીચે આવી રહ્યું જુઓ 0 થી નીચે 8 अंश सेल्सियस આવી રહ્યું એ કેટલા વાગે છે 9 વાગે। તો આપણે કહી શકીએ આમ 9 કલાકે તાપમાન 0 થી નીચે 8 अंश सेल्सियस હોય। આ થઈ ગયો પહેલા પ્રશ્નનો જવાબ। હવે બીજો પ્રશ્ન આપણને એવું કીધું છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય। હવે મધ્યરાત્રિ કોને કહેવાય તો મધ્યરાત્રિ કહેવાય રાતના 12 વાગે। જુઓ આપણે બપોરના 12 વાગ્યાથી શરૂઆત કરી અને આજે 12 વાગ્યા તો આ 12 ક્યારે વાગ્યા છે તો કે રાત્રે। ક્યારે રાત્રે તો રાત્રિના જે 12 વાગ્યા એને શું કહેવાય મધ્યરાત્રિ। તો મધ્યરાત્રિનું તાપમાન કેટલું મળ્યું આપણને તો કે 14 अंश सेल्सियस પણ ક્યારે તો કે 0 થી નીચે 14 अंश सेल्सियस। તો આપણે લખી દઈશું આમ મધ્યરાત્રિનું તાપમાન 0 થી નીચે 14 अंश सेल्सियस હોય। તો મળી ગયો આપણને જવાબ। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ। જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।